હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇન્સ્ટન્ટ ખાઈ શકાય એવું કાચી કેરીનું મસાલેદાર અથાણું બનાવીશું. આ અથાણું માત્ર 10 થી 15 જ મિનિટમાં બની જાય છે. આમાં આપણે સિમ્પલ જ મસાલા કરી અને આ અથાણું બનાવીશું. આ અથાણું જમવાનો સ્વાદ વધારી દે એટલું ટેસ્ટી બને છે. શાકની પણ જરૂર નહીં પડે, એટલું સરસ લાગે છે. તો ચાલો જોઈ લઈએ ફ્રેન્ડ્સ, આ અથાણું કેવી રીતે બનાવવું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો. તો ચાલો જોઈ લઈશું. ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે મેં અહીંયા આ રીતની તોતાપુરી કેરી લીધી છે. કેરીને મેં ધોઈ લીધી છે. તો હવે આપણે કેરીમાંથી ટુકડા કરીશું. તો આપણે કેરીને છાલ ઉતારવાની બિલકુલ જરૂરત નથી. આપણે આને ડાયરેક્ટલી છાલ સાથે જ તેના ટુકડા કરીશું. આ કેરી આવે છે જે તોતાપુરી, એ વધારે ખાટી નથી હોતી, થોડી ગળચટી હોય છે, એટલે આનું અથાણું એકદમ સરસ બને છે. આમાં ગોળ કે ખાંડની પણ જરૂરત નથી પડતી. તો અહીંયા આપણે આ કેરીને એકદમ નાના નાના ટુકડામાં કટ કરવાની છે. જો તમારે મોટા પસંદ હોય તો તમે મોટા કટ કરી શકો છો, પણ હું અહીંયા આ રીતના નાના ટુકડામાં જ કેરી કટ કરીશ. આપણે કેરીને છાલ સાથે કટ કરીશું, એટલે કેરી ખાવામાં ખૂબ જ મજા આવશે. તો અહીંયા મેં કેરીના ટુકડા કરી લીધા છે. તમે જોઈ શકો છો આ રીતના એક જ સાઈઝમાં મેં ટુકડા કર્યા છે. હવે આપણે મસાલો બનાવીશું. તો એના માટે મેં અહીંયા 2 ચમચી જેટલી આખી મેથી લીધી છે. એમાં 1 ચમચી વરિયાળી, 1 ચમચી રાઈ લેવાની છે. હવે આપણે તેને થોડીક વાર માટે આ રીતે શેકી લેવાનું છે. તો મેથી શેકાશે એટલે એમાંથી એક સરસ એવી સુગંધ આવશે અને રાઈ પણ થોડી ફૂટવા લાગશે. મસાલાને આપણે 1 થી 1.5 મિનિટ જેટલું શેકવાના છે. તો અહીંયા આપણે એકદમ સ્લો ગેસ ઉપર જ મસાલાને શેકીશું, જેથી તેનો ફ્લેવર જળવાઈ રહે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે અને થોડો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આ મસાલાને ઠંડા થવા દેવાના છે. ઠંડા થઈ જાય એટલે આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું અને તેનો પાવડર કરી લેવાનો છે. તો પાવડર કર્યા પછી આપણે એક બાઉલમાં આ પાવડરને કાઢી લઈશું. હવે આપણે તેમાં થોડા એક્સ્ટ્રા મસાલા કરીશું. તો અહીંયા મેં અડધી ચમચી હળદર પાવડર લીધો છે અને 1 ચમચી સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. અહીંયા મેં 4 ચમચી જેટલું તેલ ગરમ કર્યું છે. અહીંયા તેલનું પ્રમાણ મેં ઓછું રાખ્યું છે અને અહીંયા મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. હવે આપણે તેમાં હિંગ એડ કરી દઈશું. તો અહીંયા આપણો વઘાર બી કમ્પ્લીટ છે. ગેસ બંધ કરી દઈશું. હવે આપણે આ તેલને મસાલામાં એડ કરવાનું છે. તો તેલ આ રીતે થોડું ગરમ હોય ત્યારે જ મસાલામાં એડ કરી દેવાનું, જેથી મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો અહીંયા આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે મરચું એડ નથી કર્યું. મરચું આપણે પછી એડ કરવાનું છે. તો હવે આપણે તેલ એડ કર્યા પછી ત્યારે મરચું એડ નહીં કરવાનું. તેલ ઠંડુ થઈ જાય પછી મરચું એડ કરીશું, જેના કારણે મરચું આપણું બળશે નહીં. જો ગરમ તેલમાં મરચું એડ થઈ જશે તો મરચાંનો કલર ચેન્જ થઈ જશે, મરચું બળી જશે, એટલે આપણા અથાણાનો કલર સારો નહીં આવે. હવે આપણે એમાં જે ટુકડા કરેલી કેરી છે તે બધી જ એડ કરી દેવાની છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે કોઈ પણ જાતના બહારના આચાર મસાલા કે કશાનો ઉપયોગ નથી કર્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ઇન્સ્ટન્ટ કેરીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. આ અથાણાને તમે ફ્રીજમાં રાખી અઠવાડિયા સુધી ખાઈ શકો છો. જમવાનો સ્વાદ વધારી દેશે જો તમે એકવાર આ અથાણું બનાવી લીધું તો. શાકની પણ જરૂર નહીં પડે, એટલું ટેસ્ટી લાગે છે. આને તમે એમનેમ ચમચીથી પણ ખાઈ શકો છો, એટલું ટેસ્ટી લાગે છે. કેરીનું સલાડ ખાતા હોય એવું પણ ફીલ થઈ શકે છે. તો તમે પણ આ અથાણું ટ્રાય ના કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરી લેજો. રેસીપી ગમી હોય તો રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.